નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। કરાલી પોલીસ સ્ટેશન ખાતે એએસપી ગૌરવ અગ્રવાલની ઉપસ્થિતિમાં લોક દરબાર યોજાયો। કરાલી પોલીસ સ્ટેશનમાં બોડેલી ડિવિઝન એએસપી ગૌરવ અગ્રવાલની અધ્યક્ષતામાં કરાલી પોલીસ મથકે લોક દરબાર યોજાયો હતો, તેમજ શાંતિ સમિતિની મીટિંગ પણ યોજવામાં આવી હતી, જેમાં કરાલી પોલીસ સ્ટેશન વિસ્તારના શાંતિ સમિતિના સભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહી જરૂરી સૂચનોની આપ-લે કરવામાં આવી હતી। કરાલી પોલીસ સ્ટેશનનું ઇન્સ્પેક્શન પણ કરવામાં આવ્યું હતું। આજરોજ તારીખ 13 સપ્ટેમ્બર શુક્રવારના રોજ બોડેલી ડિવિઝન એએસપી ઉપસ્થિત રહી તપાસ કરી કરાલી પોલીસ સ્ટેશનને જરૂરી સૂચનો કર્યા હતા। આગામી દિવસોમાં ગણેશ ઉત્સવનો અને તહેવાર અને મુસ્લિમ સમુદાયનો ઈદે મિલાદનો તહેવાર હોય, જેને લઈને સ્થાનિક આગેવાનો સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। બોડેલી ડિવિઝન એએસપી દ્વારા ગણેશ ઉત્સવના તહેવારને લઈને શાંતિપૂર્ણ ભાઈચારા સાથે ઉજવવા માટે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં કલારાણી, કરાલી, કરશન, કરજવાટ, જીતનગર સહિતના સરપંચો અને આગેવાનો અને આજુબાજુના ગામના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કરાલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ આરપી ચૌધરી હાજર સૌનો આભાર માની પોલીસ પ્રજાનો મિત્ર છે, પોલીસ અને પ્રજા સાથે રહીને કામ કરીશું અને આગામી ધાર્મિક ઉત્સવમાં શાંતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની હૈયાધારણા આપી હતી। રિપોર્ટર જિગ્નેશ દરજી, બીએન ન્યૂઝ ગુજરાતી, બોડેલી।